સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસીએ પોલીસને સ્નેચિંગ ગુનાઓમાં સંડોવાયેલા 2 રીઢા આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી પાસેથી ₹25 ચોરાયેલા મોબાઈલ ફોન અને એક બિન નંબરવાળી મોટરસાઇકલ કબજે કરી પોલીસને વધુ તપાસ શરૂ કરી. સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસને સ્નેચિંગના ગુનાઓ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપી પાસેથી સ્નેચિંગ કરાયેલા કુલ 25 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ ફોન વિવિધ વિસ્તારોમાંથી ચોરી અને સ્નેચિંગ દ્વારા મેળવવામાં આવવાનું પણ સામે આવ્યું છે. આરોપી લાંબા સમયથી આવા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી એક બિન નંબરની મોટરસાયકલ પણ કબજે કરી છે. પ્રાથમિક તપાસમાં મોટરસાયકલનો ઉપયોગ ગુનાઓ આચરવા માટે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઈલ ફોનના મૂળ માલિકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી અનેક વણસદાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા જીઆઈડીસી પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીની સ્થાનિકો લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. હાલ આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા સઘન પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે.